સાથીઓ, યોજનાની આપણે વાત કરીએ તો સરકારની અનેકો અનેક યોજનાઓ છે। ખેડૂતો હોય એમની પાસે 7-12 સનત હોય તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે। ખેડૂતોને તગારા પાવડા ભીકમ જોઈએ એની માટે પણ યોજના છે। કોઈને દુધાળા પશુ જોઈએ, ગાય ભેંસની પણ યોજના છે। કોઈને એવું થાય છે કે મારે બકરા ઉછેર કરવો છે તો બકરા ઉછેરની પણ યોજના છે, મરઘા પાલનની પણ યોજના છે। કોઈને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં પણ 1 લાખ રૂપિયાની સબસિડી છે। કલ્ટી લેવી છે કે 32-33 હજારની સબસિડી છે। પાવર ટીલરમાં સબસિડી છે। પ્લાવ લેવો છે, તમામે તમામ સાધનોમાં સરકારશ્રી તરફથી આઈ ખેડૂત પોર્ટલમાં એની સબસિડી મળે છે। એ જ પ્રકારે કૃષિ વૈવિધ્યકરણની એક યોજના છે। કોઈને ખેતીવાડીની કીટ જોઈએ કે ભાઈ સગવડ નથી, મારે ખેતીવાડીમાં વૈવિધ્યકરણમાં લાભ જોઈએ છે, એમાં પણ કોઈને કપાસનું બિયારણ જોઈએ, ડાંગરનું બિયારણ જોઈએ, શાકભાજીનું બિયારણ જોઈએ, ખાતર દવા સાથે એની પણ યોજના છે। કોઈને વેલાવાળા શાકભાજી કરીને માંડવા બનાવવાના છે, એની પણ યોજનાઓ છે। એ જ પ્રકારની અનેક જાતની કોઈને નેટ હાઉસ બનાવવું છે, ગ્રીન હાઉસ બનાવવું છે, મલ્ચિંગ બનાવવું છે, ડ્રીપ બનાવી છે, એ તો તમામ પ્રકારની યોજનાઓ આજે છે। એ જ પ્રકારની ડીઆરડીની પણ એટલી બધી યોજનાઓ છે। જિલ્લા રોજગાર કચેરીની પણ એટલી યોજનાઓ છે। કોઈ બેરોજગાર છે અને રોજગારલક્ષી સબસિડી જોઈએ છે, કોઈ દુકાન ખોલવું છે, કોઈ બેને બ્યુટી પાર્લર ખોલવું છે એની માટે પણ સબસિડી છે, કોઈને એગ્રો ખોલવો છે, મંડળી ખોલવી છે, કોઈને દૂધ મંડળી ખોલવી છે, કોઈને તબેલો બનાવવો છે એની માટે પણ સબસિડી છે। એ જ પ્રકારે કોઈને સીવણ મશીન જોઈએ છે, કોઈને કોમ્પ્યુટરની તાલીમ લેવાની છે, કોઈને શેરડી પિલાણનું મશીન જોઈએ છે, કોઈને સલૂન ખોલવું છે, વાળ કાપવાના સાધનો જોઈએ છે, કોઈને કડિયાના મિસ્ત્રીના તમામ પ્રકારની સહાયો આજે સરકારશ્રીમાંથી યોજનાઓ છે એમાં મળી જાય છે। એ જ પ્રકારે શિક્ષણમાં પણ અનેક પ્રકારની યોજનાઓ છે। કોઈ વિદ્યાર્થી આપણો હોય અને MBBS કરવું છે, આપણી પાસે એટલી સગવડતા નથી તો એની માટે પણ ટ્રાઇબલ સપ્લાનમાં આપણે જોગવાઈ છે।